નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. કારણ કે ન્યૂઝ ફોર ઇન્ડિયા એક એવી ન્યૂઝ ચેનલ છે કે જે સાચી હકીકત જણાવે છે, જનતાના મુદ્દા ઉઠાવે છે. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડવાની આગાહી વચ્ચે રવિવારે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભર શિયાળે ચોમાસું જામ્યું હોય એવું પ્રતીત થયું હતું. ત્યારે ચોમાસું જામ્યું હોય એવું પ્રતીત થતાં વરસાદ સાથે પવન ફૂંકાતા ઓલપાડ કિમ રોડ તેમજ ઓલપાડ સુરત રોડ પર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો પશુપાલકોના તબેલાના શેર અને પતરા ઉડી ગયા હતા, જેને લઈને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા 24 અને 25 તારીખે માવઠું થશે એવી ગુજરાત સરકારના હવામાન વિભાગે જાહેરાત કરી હતી. એના સાવચેતીના પગલાં રૂપે એક ઓલપાડ વિધાનસભાના જે સમાવિષ્ટ ગામો છે, ડાંગર પકાવતા ખેડૂતો, એને પણ સાવચેતી રૂપે પહેલેથી જાણ કરી દેવામાં આવી હતી. જે મંત્રીઓ લોકોનું ડાંગર ખરીદતી હતી એ પણ 2 દિવસ માટે સાવચેતીના રૂપે એ ડાંગર પણ ખરીદવાનું બંધ કર્યું હતું. પરંતુ આજે સવારથી લઈને જે રીતે હવા સાથે જે વરસાદ વરસ્યો હતો એના લઈને સુરત ઓલપાડ રસ્તો જે છે એ રસ્તાની ઉપર જે ઝાડો આવેલા ઝાડો પર પડી ગયા હતા. આજુબાજુ નાના મોટા ઝોપડાઓ હતા, ઉડીને રોડ પર આવી ગયા હતા. એને લીધે રસ્તો બંધ પડી ગયો હતો. પણ હવાની તીવ્રતા એટલી બધી હતી કે જેને લોખંડના જે વીજ પોલ હતા એ પોલ પર વાંકાવડીને રસ્તા પર આવી ગયા હતા. સવારથી લઈને આરએનબી વિભાગ અને અમારો ડીજીવીસીએલ વિભાગ અને સાથે સાથે તમામ સરકારી તંત્ર કામે લાગી ગયું છે. આજે પણ જોયું છે કે રસ્તો બંધ હતો, એ રસ્તો પણ અમે ખોલી દેવામાં આવ્યો છે. આમ નાનું મોટું ક્યાંય પણ નુકસાન હશે તો ત્યારે તમામ તંત્ર સાથે રહીને અમે આ ઝડપથી ઝડપ રનિંગમાં થઈ જાય એવું કરીશું. હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી હતી અને વરસાદની આગાહી સાચી કરી હોય તેમ આજે વહેલી સવારથી ઓલપાડ તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને એવા જ સમયે પવનની ગતિ વધતા જાણે વાવાઝોડું આવ્યું હોય તેમ ઓલપાડના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થયા હતો. તો બીજીએસસીએલના જે વીજ પોલ હતા એ વીજ પોલો પણ ઠેર ઠેર ધરાશયી થયેલા જોવા મળ્યા હતા. પરંતુ ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે કે પશુપાલકોની, તો કે જે પશુપાલકો હતા એ પશુપાલકોના જે તબેલા હતા એ તબેલાના પતરા અને શેર સાથે ઉડી ગયા અને 200 થી 300 ફૂટ ઉડીને માર્ગ પર પડ્યા હતા. જ્યારે ઓલપાડ સુરતને જોડતા માર્ગ ઉપર પશુપાલકના જે તબેલા હતા એ તબેલાના પતરા ઉડીને પડતા એ માર્ગ 2 કલાક માટે બંધ થઈ ગયો હતો. પરંતુ સ્થાનિક તંત્ર અને પોલીસ જવાનો સહિત એ જે પતરા હતા એ પતરાને ખસેડવામાં આવ્યા હતા અને માર્ગ શરૂ કર્યો હતો. પરંતુ માવઠાની જે શરૂઆત છે એ શરૂઆત છે. હજુ પણ હવામાન વિભાગે 2 દિવસ સુધી આગાહી આપવામાં આવી છે. પરંતુ જે રીતના પવન ફૂંકાયો હતો, પવન તો શાંત થઈ ગયો છે અને 2 મિનિટથી 5 મિનિટ સુધીના પવનને લઈને ઓલપાડ તાલુકામાં ખાના ખરાબી જોવા મળી હતી. પરંતુ હાલ વરસાદ વરસી રહ્યો છે. મહેન્દ્રસિંહ માંગરોલા, ન્યૂઝ ફોર ઇન્ડિયા.